નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં કપાસના ભાવ અંગે મોટા સમાચાર। હવે આવનારા નવા કપાસના ભાવ કેવા રહેશે, ભાવમાં સુધારો થશે કે નહીં અને આજના કપાસના તાજા ભાવની વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। કપાસની બજારમાં રૂની પાછળ ઘટાડાનો દોર યથાવત રહ્યો હતો। રૂની બજારમાં આગામી દિવસોમાં લેવલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। રૂની બજારો સતત તૂટી રહી છે અને આવક પણ ઓછી છે। આખા ભારતમાં રૂની 8500 ગાંસડીની આજે આવક થઈ હતી। નવો કપાસ પણ સાઉથના સેન્ટરમાં થોડો આવ્યો હતો। રાજકોટમાં કપાસની 2500 મણની આવક હતી। કપાસના ભાવ રૂપિયા 1620 થી 1640, એ પ્લસમાં રૂપિયા 1200 થી 1620, બી પ્લસમાં રૂપિયા 1500 થી 1900, શ્રીમાં રૂપિયા 1700 થી 1750 અને સી ક્વોલિટીમાં રૂપિયા 1200 થી 1300 હતા। એક કપાસની એન્ટ્રી રૂપિયા 1645 હતી। રૂની બજારમાં ધીમો ઘસારો ચાલુ જ છે। રૂની બજારમાં આગામી દિવસોમાં જો લેવાલી સારી નહીં આવે અને આયાતી રૂના વેપાર વધશે તો બજારમાં હજી પણ થઈ શકે છે। આયાતી રૂ મોંઘું નહીં થાય તો ભારતીય રૂના ભાવ હજી પણ 1 થી 2000 રૂપિયા ઘટે તેવા સંજોગો દેખાઈ રહ્યા છે। ગુજરાતમાં શંકર રૂના ભાવ 24 લેન્થ અને 3.8 માયકની શરતેના ભાવ રૂપિયા 180 ઘટ્યા હતા। ભાવ રૂપિયા 55300 થી 55500 હતા, જ્યારે કલ્યાણ રૂના ભાવ રૂપિયા 180 વટમાં હતા। ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો જામજોધપુર 1441 થી 1511, ધાંગધ્રા 1252 થી 1252, ધારી 1040 થી 1375, સાવરકુંડલા 900 થી 1386, હળવદ 1100 થી 1551, રાજકોટ 1300 થી 1582, જેતપુર 870 થી 1546, વાંકાનેર 940 થી 1240, તળાજા 1411 થી 1411, અમરેલી 870 થી 1601, જામનગર 1100 થી 1535, બોટાદ 1000 થી 1500, જસદણ 1340 થી 1550। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।